આમોદની જો વાત કરીએ તો તાલુકાના ઇટોલા ગામના સરપંચ ફરીદ મોહમ્મદ જાદવ દ્વારા માત્ર 24 કલાકમાં રાજકીય પક્ષપલટો કરી ખુલ્લેઆમ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે જોડાવાની જાહેરાત કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। ફરીદ જાદવે મીડિયા સમક્ષ દાવો કર્યો કે આમોદ તાલુકાના ભાજપ પ્રમુખ દીપક ચૌહાણે તેમને 25 થી 30 લાખ રૂપિયાના કામોના લોભ આપીને મીટિંગમાં બોલાવ્યા હતા, જ્યાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે કેસરીયો કેસ પહેરાવવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયાને તેમણે દબાણ અને લાલચની રાજનીતિ ગણાવી ખુલ્લેઆમ વખોડી હતી। એક સસ્તી પ્રસિદ્ધિ કહેવાય એ રીતના ભારતીય જનતા પાર્ટી તરફથી અમારા ઇટોલા ગામના સરપંચને કોઈ કામ અર્થે ઓફિસ પર બોલાવીને તેમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીની અંદર તેમનો ઉમેરો કરેલો એ પ્રકારની સમાચાર પ્રસારિત થયા હતા। જ્યારે અમારે સરપંચ સાથે વાતચીત થઈ, તેમને ગામના દરેક નવયુવાનો તેમજ ત્યાંના ગામના આગેવાનો પણ ભેગા મળીને જ્યારે ચર્ચા કરી, ત્યારે અમને જાણવા મળ્યું કે તે ભાઈ એમને ખાલી પ્રલોભન આપીને એમને એમ કીધેલું કે અમે 25 થી 30 લાખના તમને કામો આપીશું, તો ઓફિસે આવો, અને ઓફિસે ગયા ત્યારે એમને ખબર પડી કે એમને ડાયરેક્ટ કેસ પેડાઈ દીધો। હાલમાં પણ આમોદ તાલુકાના ઘણા એવા ગામડાઓમાં તારીખ અને સહી વગરના ઘણા એવા લેટર પેડો પડે છે કે અમે તમારા કામમાં આ કામ કરીશું, તે કામ કરીશું। ખરેખર જો 5 વર્ષની કામગીરી દરમિયાન તેમને ખરેખર લોકોના ગામના વિકાસના કામ કરેલા હોય તો આજે એમને આવા દિવસો આવે નહીં। અમારા ત્યાં ગામમાં દીપકભાઈ આવેલા હતા, કામ માટે રજૂઆત કરી હતી એમને કે તમને 25-30 લાખનું કામ અપાવીશ એવી રીતના, ને પછી એવું કીધું કે કાલે મિટિંગ છે તો તમે મિટિંગમાં આવજો આમોદ। હવે મને એવી જાણ ના કરી હતી કે ત્યાં જઈને બીજું એવું બધું છે, આપણને ખબર ના હતી, ને અમે ત્યાં ગયા હતા પછી ખબર પડી અમને કે આવું બધું છે ને અહીંયા આપણે તો પહેલેથી કોંગ્રેસને જ વોટ આપીએ છીએ ને આપણે કોંગ્રેસના વ્યક્તિ છે, માણસ છે।